નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખુલ્લા મુકાયા। નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર 4 તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોદ તાલુકામાં આવેલ કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે। સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલ રૂલ લેવલને જાળવવાના હેતુસર 26મી ઓગસ્ટ 2024ને સોમવારના રોજ બપોરે 3 કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી 109.43 મીટરે પહોંચી હતી। ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ 6 ગેટ 3.20 મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજિત 80,975 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે। આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમના હાલ અંદાજે 68,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં 70.91% જળરાશિથી ભરેલો છે। કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।